નવા સુકાની કોણ? આજે ભાજપ પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાશે। 11 વાગ્યાથી ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। ઉમેદવાર સાથે ટેકેદારોના પણ ફોર્મ ભરાશે। ભાજપના સિનિયર નેતાઓ ટેકેદાર બનશે। આપને જણાવી દઈએ કે જ્યાં રંજન ભટ્ટ, શંભુ પ્રસાદ ટુંડિયા પહોંચશે કમલમ તેવી સૂત્ર તરફથી વિગતો મળી રહી છે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, આગામી સમયગાળો હવે ભાજપ માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાનો છે અને તે વચ્ચે પ્રદેશ પ્રમુખની ઉમેદવારી પ્રક્રિયા હવે થોડા સમય બાદ શરૂ થશે। કેવી હલચલ આપ જોઈ રહ્યા છો હાલ? હલચલની શરૂઆત થઈ ચૂકી છે। જે ચૂંટણીના ઇન્ચાર્જ છે તેમની આવવાની શરૂઆત થઈ ચૂકી છે। હિતેશભાઈને સીધા પ્રશ્નો પૂછીએ આપણે। હિતેશભાઈ, જે રીતે આખી ઘણા લાંબા સમય બાદ આજે ચૂંટણી પ્રક્રિયા છે તે હાથ ધરાઈ છે, મતદાર યાદી છે તે મૂકવામાં આવી છે, પણ શું આજની પ્રોસેસ હશે? ઉમેદવાર તરીકે એક જ ફોર્મ ભરાશે? સસ્પેન્સ કેળવવા માટે મલ્ટીપલ ફોર્મ ભરાશે? સૂચના આવી છે, નથી આવી? કેટલું ઓન કેમેરા કહી શકાય એવું છે? આજે આખા દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની જે ચૂંટણી પ્રક્રિયા છે એ દરમિયાન રાષ્ટ્રીય પરિષદના અને પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભરાવાના છે। એની મતદાર યાદી કાલે પ્રસિદ્ધ કરી ચૂક્યા છે 292 લોકોની, અને આજે રાષ્ટ્રીય પરિષદના જે 39 વત્તા પ્રદેશ પ્રમુખ માટે જે જગ્યા છે એના માટે અલગ અલગ કાર્યકર્તાઓના માધ્યમથી ફોર્મ ભરાશે। એમના ટેકેદારો, એમના પ્રસ્તાવકો, એમના સમર્થકો આખા દિવસ દરમિયાન 11 થી 1 દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર આવી અને પોતાની પ્રસ્તાવક અને સમર્થક તરીકેની સહી કરી અને ફોર્મ ભરશે। ઉમેદવારની જો વાત કરવામાં આવે તો ભાજપના કેમ કે બધાનું ધ્યાન પ્રદેશ પ્રમુખ ઉપર છે, તો પ્રદેશ પ્રમુખ તરીકે જે ઉમેદવાર હશે તેમના પ્રસ્તાવક તરીકે કેટલા ફોર્મ હશે? એના સમર્થક અથવા તો ટેકેદાર તરીકે એક ઉમેદવાર પાછળ કેટલા ફોર્મ ભરાશે? પ્રદેશ પ્રમુખ માટે એક ઉમેદવાર અને 10 પ્રસ્તાવક એમ કરીને ટોટલ 11 લોકો એ ફોર્મમાં સહી કરશે। અને તેના સિવાય બીજા કેટલા ફોર્મ છે જે અહીંયા એના સિવાય ભરાઈ શકે એવા છે? 39 કાર્યકર્તાઓ અલગ અલગ કામ માટે ફોર્મ ભરશે। એની સાથેની જો વાત કરવામાં આવે તો એક વાત એવી પણ આવી રહી છે કે એક મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, અને એના કારણે અલગ અલગ સમુદાય, અલગ અલગ જ્ઞાતિમાંથી જે કાર્યકર્તાઓ છે એમનું ચયન કરવામાં આવ્યું છે। એવા કેટલા સમુદાય અથવા જ્ઞાતિમાંથી જે નેતાઓ છે એનું ચયન કરવામાં આવ્યું છે પ્રસ્તાવક અથવા ટેકેદાર તરીકે? ભારતીય જનતા પાર્ટીમાં બધી જ જ્ઞાતિ જાતિના લોકો કાર્યકર્તા છે, આગેવાનો છે, એ બધા લોકોને સમાવીને એમાં ધારાસભ્યો, ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી 10%, ચૂંટાયેલા સાંસદોમાંથી 10%, અલગ અલગ ભારતીય જનતા પાર્ટીના મંડળ કક્ષાથી ઘણા બધા પ્રતિનિધિઓ, આમ કરીને એક 292 લોકોની યાદી બની છે। એટલે બધી જ્ઞાતિ જાતિના લોકો આ મતદાર યાદીમાં પણ છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે પણ છે। બધા લોકો આજે આવશે અને પોતાનું ફોર્મ ભરશે। ધન્યવાદ। અંતિમ સવાલ, ફોન આવ્યો છે કે આખરે ઉમેદવાર કોણ હશે? કોણ એક જે ફોર્મ ભરાવાનું છે એ કોનું હશે? નહીં, એવો કોઈ ફોર્મ કે એવું કંઈ હોતું નથી, પણ આજે 11 થી 1નો સમયગાળો છે। આ સમયગાળાની અંદર કાર્યકર્તા ફોર્મ ભરશે। ધન્યવાદ। એટલે જે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે તેનો ફોર્મ છે તે ચોક્કસ ભરાશે। આ વખતે જે પ્રક્રિયા છે તે ફોલો થવાની છે। જે ચૂંટણીના કહી શકાય કે જે સમિતિ છે, પ્રદેશ ચૂંટણી સમિતિના જે ઇન્ચાર્જ છે, સહ-ઇન્ચાર્જ છે, તેમની આવવાની શરૂઆત થઈ ચૂકી છે। એક મેસેજ ખૂબ સ્પષ્ટ છે હિના કે ભાજપના પ્રદેશ પ્રમુખ માટેનો ઉમેદવારીનો એક જ ફોર્મ છે એ ભરાવાનું છે। ત્યારે હવે તમામની નજર કમલમ પર છે કે આખરે એ ઉમેદવાર કોણ છે? જેમ કે 10 પ્રસ્તાવક છે, 10 પ્રસ્તાવકના ફોર્મ ભરાશે, 39 ફોર્મ છે તે ભરાવાના છે, પણ આખરે એ એક ફોર્મ કયું છે કે જેની પર દિલ્હીથી માંડી અને ગુજરાતના સુધીમાં સહમતિ બની છે તે થોડી વારમાં ખ્યાલ આવશે। બિલકુલ કિંજલ, આભાર તમામ અગત્યની જાણકારી બદલ। તો નિયમ અનુસાર ભાજપ પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ થોડા સમયમાં ભરાવાની શરૂઆત થશે।